આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા એક્ઝિબિશનમાં ડૉક્ટર શેખર ભોજરાજ, ડૉક્ટર તારક પટેલ, ડૉક્ટર તેજસ્વી અગ્રવાલ, ડૉક્ટર ભરત સરકાર અને ડૉક્ટર પ્રિયાંક પટેલ વગેરે પ્રખ્યાત સ્પાઇન સર્જનની આર્ટ કલા પ્રદર્શિત થઈ હતી। આ એક્ઝિબિશનમાં 100 જેટલા ફોટોગ્રાફ્સ અને પેઇન્ટિંગ્સ પ્રદર્શિત થયા હતા। આ એક્ઝિબિશનના કારણે આશરે ₹50 લાખનું ફંડ એકત્રિત કરવાની આશા ફાઉન્ડેશન દ્વારા સેવાઈ રહી છે। સ્પાઇન ફાઉન્ડેશન દ્વારા ભારતમાં છઠ્ઠી વાર અને અમદાવાદમાં પ્રથમવાર આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું। અગાઉના એક્ઝિબિશનથી 1.5 કરોડનું ફંડ એકત્રિત થયેલું। સ્પાઇન ફાઉન્ડેશન ગઢચિરોલી, કોલ્હાપુર, નંદુરબાર, દહેરાદૂન, સિટીલીગી, અકોલા, અબાઝોગાઈ, રત્નાગીરી, ધુલે, ઔરંગાબાદ, ધરમપુર, રાંચી અને ગોવામાં 13 RSCCનું સંચાલન કરે છે। અત્યાર સુધીમાં TSFએ 60,000થી વધુ દર્દીઓની સારવાર કરી છે અને સમગ્ર ભારતમાં 1,800થી વધુ સર્જરીઓ કરી છે। लोगों के लिए, आदिवासी लोगों के लिए जो स्पाइन केयर की ज़रूरत है, जिसमें उनसे मिलना, उनकी को एडवाइस करना और फाइनली सर्जरी करना, ये सब चीज़ हम लोग नेशनल लेवल पे 20 सेंटर्स थ्रू ये काम कर रहे हैं। और ये हमारा काम हर वीकेंड को रहता है। उड़ीसा, वेस्ट बंगाल, तमिलनाडु, सब जगह जाके आदिवासी और रूरल एरिया में पेशेंट को इलाज करते हैं और ये हमारा फाउंडेशन का मेन एम है। इसके लिए अभी हम यहाँ एग्जीबिशन भी कर रहे हैं। સો આ જે એક્ઝિબિશન છે એ ધ સ્પાઇન ફાઉન્ડેશન જે ચેરિટેબલ વર્ક કરી રહ્યું છે એના ફંડરેઝિંગ માટે આપણે પ્લાન કરેલું છે, જેથી જનરલ પબ્લિકમાં એક અવેરનેસ ક્રિએટ થાય કે સ્પાઇન ફાઉન્ડેશન કેવા પ્રકારની ચેરિટેબલ વર્ક કરી રહ્યું છે અને એના માટે જે પણ ડોનેશન અથવા તો ફંડ્સ જો કોઈને ડોનેટ કરવું હોય તો એના માટે આપણે આ એક એક્ઝિબિશન કર્યું છે। અમદાવાદમાં પહેલું એક્ઝિબિશન છે। ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલરેડી આગળ 5 એક્ઝિબિશન થઈ ગયેલા છે અને અત્યાર સુધીમાં સ્પાઇન ફાઉન્ડેશને ઓલ ઓવર ઇન્ડિયામાં 20 સેન્ટર થ્રુ લગભગ 60-70 હજાર સ્પાઇનના દર્દીઓને મફતમાં સારવાર કરેલી છે અને લગભગ 2 થી 2.5 હજાર જેટલી સર્જરી પણ ફ્રી ઓફ કોસ્ટ કરેલી છે। સો આ એક બહુ જ નોવેલ કોન્સેપ્ટ છે અને એના માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ।